દર્શક મિત્રોને કોઈ એવી પ્રાર્થના સંભળાવો કે જે સવારે ઉઠીને એમનું મન પ્રફુલ્લિત થઈ જાય, એ તમને જોવે, સાંભળે, વારંવાર સાંભળે. હમણાં મેં ઘણા સમય પહેલા લખી છે આ રચના. ભગવાનને પ્રાર્થના કરી, પરમાત્મા તું ક્યાં અને અમે ક્યાં, તું ક્યાં અમે ક્યાં, તારી હરોળમાં અમારી શું ઓકાત, અમે તારા જ બનાવેલા સંતાનો છીએ. એટલે એને પ્રાર્થના કરી, પરમાત્મા અમારી અરજી સાંભળજે, તમે આટલા બધા મોટા છો, અમે આટલા નાના છીએ. અને મારા શબ્દોને મેં ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. આવો પ્રભુ આવો, આવો પ્રભુ ના તરસાવો, ના તરસાવો, આવો પ્રભુ આવો પ્રભુ. અમે છીએ છોટા, તમે પ્રભુ મોટા. અમે છીએ છોટા, તમે પ્રભુ મોટા. આમાં વિચારો જે ખોટા, વિચારો જે ખોટા, એને હરિવાર હટાવો. આવો પ્રભુ આવો પ્રભુ અમે ઈર્ષ્યાળુ, તમે તો દયાળુ. અમે ઈર્ષ્યાળુ, તમે છો દયાળુ. નમીએ કૃપાળુ, નમીએ કૃપાળુ, એવી કૃપા વરસાવો. આવો પ્રભુ અમે તર્કવાળા, તમે તો નિરાળા. આપણને કંઈક તકલીફ આવી જાય એટલે આપણે ભગવાન હું કોઈનું અહિત કરતો નથી, મારા પર હન કેમ થઈ ગયું. અને પરમાત્મા એ કહે કે ભાઈ તું તર્ક ન કર. અમે તર્કવાળા, તમે છો નિરાળા. દેશો નટાળા, દેશો નટાળા, અમને શરણમાં નિભાવો. આવો પ્રભુ અમે તો પાખંડી, તમે છો અખંડી. અમે તો પાખંડી, તમે છો અખંડી. બની પગ દંડી, બની પગ દંડી, અમને માર્ગ બતાવો. આવો પ્રભુ આવો પ્રભુ. અમે તો વિકારી, તમે નિર્વિકારી. અમે તો વિકારી, તમે નિર્વિકારી. વૃત્તિઓ નઠારી, આમાં વૃત્તિઓ નઠારી, અને ભગવાન ભગાવો. આવો પ્રભુ આવો પ્રભુ. છેલ્લી કડી
એમાં મારા પિતાશ્રીનું નામ ત્રિકમદાસ અને મારા દાદાનું નામ ખીમદાસ. એટલે 3 શબ્દોનો સમન્વય ખૂબ જ સારો થાય છે. એટલે મોરબી હેમંતભાઈ કે ભાઈ તમારા 3 નામનો સમાવેશ સારો થાય છે. દાદાનું, પિતાશ્રીનું, મારું. અરે ત્રિકમ છું તરણું, માધવ માંગુ શરણું. ત્રિકમ છું તરણું, માધવ માંગુ શરણું. પ્રેમ કેરું ઝરણું, પ્રેમ કેરું ઝરણું મારા હૃદયમાં વહાવો. આવો પ્રભુ આવો, પ્રભુ આવો, પ્રભુ ખૂબ સુંદર રજૂઆત, ખૂબ સુંદર. બહુ જ ઇમોશનલ થઈ ગયા તમે આ રજૂ કરતા કરતા. પ્રોગ્રામમાં થઈ જાય. ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. પ્રોગ્રામમાં એવું થઈ જાય. તો શ્રોતાજનો પણ આ રીતના રડી જતા હશે. અરે બધાને મજા આવે તો નથી બોલાતા, કહું છું તો ખરા. તમે તમારા બાનું કે કોનું મૃત્યુ થયું છે બાનું, બરાબર. હવે મારો એક પર્સનલ રાખો. આ બધા ભલે અમને કે ભાઈ તમે બેસી જાઓ મારા માધવદાસ. હું જો તમને મજા કરાવું એ જુઓ તમને. આમાં શું છે 3 કલાક બધા રસ પીરસો છો ટૂંકમાં, અલગ અલગ રસ. હા, બધા રસમાં આવે. એનો બાપા તો ભારત પાકિસ્તાન યુદ્ધ લઈને ઊભા થઈ ગયા તમે. એટલે હવે બધું તો ક્યાં બોલ્યા? તો ચીન છે, વંટોળ છે, આંધી છે, તુફાન છે, યાદ રાખો એટલું. સામે હિન્દુસ્તાન છે, અને પછી આમ બોલે દિલ્હી હજી તો દૂર. પછી આમ એટલી ટીપ મારે, હા દિલ્હી હજી તો દૂર, એવી ટીપ મારે ને. મારી એટલી રેન્જ નથી. પરમાત્માને પ્રાર્થના કરું છું મારી ગાયકીની રેન્જ હોય એટલામાં જ રહેવું પડે. સાચી વાત. અનુપ જલોટાને બધા એક કાળીમાં ગાય છે. અને રફી સાહેબનો સ્વર મેં રાખ્યો, 2 સફેદ. બરાબર. આ જે મન તડપતો આજે હોય ને એમાં ગાવું પડે તો થાય. એક શહેનશાહ બનવા કેસી ताजमहल, क्या बात. सारी दुनिया को मोहब्बत की निशानी दी है, एक शहंशाह ने बनवा के हसी ताजमहल. શ્રીમાન માધવદાસ, તમે વાતમાં એવું કીધું કે અમારા પિતાશ્રી ઉર્દૂના પણ જાણકાર હતા અને ચાહક હતા. એ લખી નતા શકતા પણ બોલી શકતા હતા બહુ સરસ. તો શું તમને પણ એનું વારસામાં મળ્યું છે ઉર્દૂ બોલવાનું? કોઈ તમારી જોડે હોય એવું ઉર્દૂમાં કોઈ સંગ્રહ કરેલો હોય અને જો બોલી શકતા હોય સરસ, તો દર્શક મિત્રો જાણવા માગશે. પિતાશ્રી કરબલાના મેદાનમાં જંગ થયો ઇમામ હુસેન અને યઝીદ મુસ્લિમ બિરાદરોમાં. બે એ લોકોને જંગ થયો ત્યારે એ વખતે જુવાન છોકરો એમનો મરી ગયો ત્યારે એ વખતે એની બા રડતી રડતી આવે અને કેવું વર્ણન કરેલું પિતાશ્રી ગાતા હતા. હાય રે બાનુ કો માતમ सराई, लाश नंगे असगर पे आई, रो रो पटकी जमी पर वो खाई, हाय रे बानू को बेवा बनाई. બાઈ કરબલાના મેદાનમાં એની બાળકના મળદા પાસે આવીને બા કેવું રડે, બેટા બોલો જરા તુમ જબાં સે તિશ્ના लब शर कटाया कहाँ से, बदले पानी के गर्दन छिदाई, हाय रे बानू को मातम सराई. किस्मत मेरी आज फूटी, मुझे करबला के जंग में लूटी. कोई
पहुंचो मदद के दुराई, हाय रे बानू को मातम सराय। પછી ભગવાનને પ્રાર્થના કરે, હે નબીજી, યા અલ્લાહ, યા રબ, परवरदिगार, क्या तूने क्या कर डाला। सुनते जाना फरियाद जारी, या नबी जी खबर लो हमारी, तुमको शर्म जरा भरना आई, तुमको शर्म जरा भरना आई, हाय बानो को मातम सराय। આવું વર્ણન કરતા અને ઉર્દુમાં બોલે ને, मुजरिम हूँ पुरगुनाह हूँ आशी हूँ या खुदा कर रहम और बख्श मुझे बहरे मुस्तफा। शायद लफाओ क्यों कि तेरे दर पे ये गदा आया है लेके वशीला मोहम्मद के नाम का। आए दिल अगर मदीने के शहरा में जाइए, अपनी नजर का फर्श जमी पर बिछाइए, हजरत के जाए रूह को उसी पर चलाइए, उनके कदम की खाक चश्म में लगाइए। आए मर्तबा बड़ा है अगर उनको पाइए, हजरत के जाए रूह को अफसोस नहीं। परमात्मा ने આવી રીતે પ્રાર્થનાઓ ગાઈને ઉર્દુના શબ્દો આવા એમણે 5 ચોપડી ભણેલા, પણ વશીલા અને વસીલા અર્થના બે અર્થ જુદા થાય છે, તો પિતાશ્રી શબ્દોનો ચોખ્ખા પડે, એમના શબ્દો એટલા સ્પષ્ટ સંભળાય ને, જરા પણ નાનું બાળક બેઠું હોય તો એને પણ આનંદ આવી જાય, જરાબર અવાજની ક્લિયરિટી હતી। હું તો થોડીક એમની છાંટ છે મારામાં આવી સાથે ફર્યો એટલે, બાકી પરમાત્માની કૃપાથી આટલું પણ આપની સમક્ષ હું રજૂ કરું છું, એ જ મારા પરમાત્માની મારા પર મહેર છે, અને મારામાં સૂક્ષ્મ અહમ નથી। હું કલાકાર મિત્રોને સંદેશો આપું છું, તમે મને સંદેશા વિશે પૂછો એ પહેલાં હું સંદેશો આપું। જે કલાકાર ધીરે ધીરે બાળપણમાંથી ઉઠે અને જેમ આગળ જાય, ટોપ ઉપર જાય, એમ માણસે જમીન ઉપર પગ રાખવા પડે। જમીન ઉપર પગ રાખતા નથી ને એટલાના પતન થઈ ગયા છે ભાઈ। ગમે એટલો માણસ ટોપ ઉપર જઈને બિરાજ્યો હોય પણ ક્યાંક પતન થઈ જાય। વ્યસનથી દૂર રહેવું, ચારિત્ર અણિશુદ્ધ જોઈએ। વળી અમે તો સાધુ છીએ, પાછો પોલીસ ખાતાનો નિવૃત્ત હેડ ક્લાર્ક છું, પોલીસ ડિપાર્ટમેન્ટનો હું હેડ ક્લાર્ક છું। 35 વર્ષ નોકરી પણ દુર્ગુણો ન આવ્યા। પિતાશ્રી કહેતા હતા ને, 1 રૂપિયો લીધો ને બેટા 10 જશે। अनिति का दंड रहत है वर्ष 5 के साथ, फिर धीरे धीरे बाद में जड़ा मुझसे जात। અત્યારે તમારી સમક્ષ મારી 69ની ઉંમરે આટલી બધી મારે ભગવાનની કૃપાથી બોલી રહ્યો છું, તો એ બધા સંસ્કારો મને સાચા હોય, સંસ્કારો છે એટલે મારી મેમરીમાં આ બધું હું ગમે ત્યારે બોલું ત્યારે ઊંઘમાંથી ઉઠાડો તો એ મારા બધું અંદર પ્રગટ થાય છે। એટલે પરમાત્માની દેન છે। એટલે કલાકાર મિત્રો જે નવા હોય જૂના હોય, આ મારો મંત્ર યાદ રાખજો ભાઈ। જો તમારે છેક સુધી ટકી રહેવું હોય તો પછી પતન થતા તો વાર થતી નથી। વસ્તુ આ છે, જમીન ઉપર પગ રાખીને ચાલે ને, અમારા બાપા તો કીધું સૂક્ષ્મ પણ ના હોવો જોઈએ। કબીર સાહેબ બોલે છે, મોટી માયા સૌ કોઈ ત્યાગે, ઝીણી નાઈ તજે, कहत कबीर सोई सदगुरु साचा, जो झीणी माया तजे साधु का होना मुश्किल है। काम क्रोध की गर्दन मारे वो निज साधु है, साधु का होना मुश्किल है। સાધુના લક્ષણ એમને થતા નથી। બધા ખાલી કપડાં તો કેટલા લોકો પહેરે છે, પણ જોગી હોવો ઝરણા નહીં, ભગવા રંગે સો ક્યાં હોવા, જેમ તન બદન રંગા નહીં, પર ઘટ રંગે સો ક્યાં હોવા। બીજાને આપણા આચરણમાં જ ન હોય તો વાણી વર્તન જેનું સરખું હશે। એ ગમે તે દેશમાં જાય, પરદેશમાં જાય, ગમે તે જ્ઞાતિની સામે બોલે, ગમે એટલા માણસો સામે બોલે, એનું વજન પડવાનું, કારણ કે એનું વાણી વર્તન સરખું છે। અત્યારે આ શું છે, આમાં ડિફરન્સ પડે છે ને, એટલે કલાકારો કે ગાયકો કે જે પણ માણસો આગળ ક્ષેત્રમાં વધતા હોય એ લોકોમાં અહમ આવી જાય છે, એટલે એમનું પતન થતાં વાર થતી નથી।